સુરત શહેરના ઉત્તરાંત પોલીસે ચોરીના ગુના ઉકેલવામાં સફળતા મેળવી છે. સુરત શહેર અને ગ્રામ્ય તેમજ નવસારીમાં થયેલી ચોરીના 4 અનડિટેક્ટ ગુના શોધી કાઢી 3ને દબોચ્યા હતા. સુરત શહેરના ઉત્તરાંત પોલીસ સ્ટેશનની ગુનાખોરી સામેની કાર્યવાહીમાં મોટી સફળતા મળી છે. પોલીસે ઘરફોડ, ચોરી અને લૂંટ જેવી ગંભીર ઘટનાઓમાં સંડોવાયેલા 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓની ધરપકડ બાદ માત્ર એક જ નહીં પરંતુ સુરત શહેર, સુરત ગ્રામ્ય અને નવસારી જિલ્લામાં બનેલા કુલ 4 અનડિટેક્ટ ગુનાઓનો પણ ભેદ ઉકેલી કાઢ્યો છે. આ કામગીરીથી અનેક દિવસોથી પોલીસ માટે માથાનો દુખાવો બનેલા ગુનાઓનો પર્દાફાશ થયો છે. પોલીસે બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીઓ સુધી પહોંચીને તેમને ઝડપી પાડ્યા હતા. પૂછપરછ દરમિયાન આરોપીઓએ અનેક ચોરી અને લૂંટની ઘટનાઓ કબૂલી હતી, પરંતુ પોલીસે તેમની પાસેથી ચોરી કરાયેલો મુદ્દામાલ, કિંમતી સામાન તેમજ અન્ય પુરાવાઓ પણ કબજે કર્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ અલગ અલગ જિલ્લાઓમાં પણ વોન્ટેડ હતા અને અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે. પોલીસ હાલ આરોપીઓના ગુનાહિત ઇતિહાસની વિગતવાર તપાસ કરી રહી છે. સાથે જ આ ગેંગ સાથે અન્ય કોઈ લોકો જોડાયેલા છે કે કેમ તે દિશામાં પણ તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. ઉત્તરાંત પોલીસની આ ઝડપી અને અસરકારક કાર્યવાહીથી આસપાસના વિસ્તારોમાં ગુનાખોરોમાં ફફડાટ ફેલાયો છે, જ્યારે સ્થાનિક લોકોમાં સુરક્ષાની ભાવના મજબૂત બની. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ ગુનાખોરી પર અંકુશ મેળવવા માટે આવા કાર્યવાહી આગામી સમયમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે. ગત તારીખ 3/5/2026ના રોજ કઠોર સુરત શહેર ખાતે એક ચોરીની ઘટના બનેલી, જેમાં 3 અજાણ્યા ઈસમો મોપેડ પર આવી ઘરમાં ઘૂસી ચપ્પુ બતાવી અને ઘરમાં રહેલ બેગ અને સામાનની ચોરી કરી ફરાર થઈ ગયેલ. આ ઘટનાની જાણ થતાં ઉત્તરાણ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને સુરત શહેરના માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરની સૂચના અન્વયે કોઈ પણ ઘટના બને તો તેને ડિટેક્ટ કરવા માટે તમામ પ્રયત્ન કરવા માટે સુરત શહેર પોલીસ એક્ટિવ થયેલ. ઉત્તરાણ પોલીસની અલગ અલગ ટીમો આ ગુનાને શોધવા માટે કાર્યરત થયેલ, જેમાં સીસીટીવી ફૂટેજ ચેક કરવા તથા ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આ ગુનામાં સંકળાયેલા 3 આરોપીની ઓળખ કરવામાં આવેલી અને ગણતરીના દિવસોમાં જ 3 આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી મૂળ યુપીના વતની છે અને હાલમાં ભેસ્તાન સુરત ખાતે રહે છે. જે પૈકી આરોપીઓની જે ધરપકડ થયેલ છે મોહમ્મદ ફૈઝલ તથા ફતેખાન ઈસરખાન, બંને આશરે 20 વર્ષની ઉંમરના છે અને અન્ય ત્રીજો જે આરોપી છે તે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે. આરોપીની પ્રાથમિક પૂછપરછના આધારે ભૂતકાળમાં પણ આરોપી આ પ્રકારની ચોરીની ઘટનાને અંજામ આપેલ હોવાની હકીકત જાણવા મળેલ છે, જેમાં લસકાણા પોલીસ સ્ટેશન સુરત શહેર, નવસારી જિલ્લાનું જલાલપુર પોલીસ સ્ટેશન તથા આ ઉપરાંત સુરત શહેરમાં જ 2 અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં એમ મળી 4 જેટલા અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 4 જેટલી ચોરીની ઘટનાને અંજામ આપેલ હોવાનું જાણવા મળેલ છે. આરોપીની પૂછપરછ દરમિયાન મોટરસાયકલ સહિતનો મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવેલ છે. આ ઉપરાંત આરોપીની ધરપકડની કાર્યવાહી અને આગળની ઇન્ટ્રોગેશનની કાર્યવાહી ચાલુ છે. સર, આ જે મોટરસાયકલ છે એ ક્યાંથી લાવેલો, કેવી રીતે એનો ઉપયોગ કર્યો છે? જે આરોપીની જે મોડસ ઓપરેન્ડી છે એ મુજબ આરોપી રેલવે સ્ટેશનમાંથી રેલવે મારફતે આવતા અને નજીકમાં પડેલ કોઈ પણ મોટરસાયકલ ડુપ્લિકેટ ચાવીથી ખોલી અને તેની ચોરી કરતા, ત્યારબાદ ઘરફોડ માટે એ ચોરીના મોટરસાયકલનો જ ઉપયોગ કરતા હોવાની હકીકત જણાયેલ છે. કેવી રીતે ચોરી કરતા હતા સર? ક્યાં એની પાસે ઇન્સ્ટ્રુમેન્ટ ઉપયોગ કરતા? સામાન્ય રીતે ડુપ્લિકેટ ચાવી એ રાખતા અને મોટરસાયકલ ડુપ્લિકેટ ચાવીથી જ તે જે ખુલી જાય તેની ચોરી કરતા. ત્યારબાદ જે બંધ મકાન હોય તેને ટાર્ગેટ મોટે ભાગે કરતા અને ઘરફોડ કરવા માટે પાના જેવા સાધનો જે બેઝિક ચોરી માટે ઉપયોગ કરતા હોય છે એ જ પ્રકારના બેઝિક સાધનોનો ઉપયોગ પોતે તાળા તોડવા માટે અથવા તો નકુચા તોડવા માટે કરતા. આ લોકો સર કોઈ રેકી કરતા હતા ચોરી માટે? એ બાબતની જે તપાસ છે હાલ ચાલુ છે. આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. પ્રાથમિક ધોરણે ભૂતકાળમાં કયા કયા ગુના કરેલા છે તેની પૂછપરછ ચાલુ છે. જે મુજબ 4 અલગ અલગ ગુનાઓ પોતે કબૂલેલા છે. એ સિવાયની પણ આગળની જે તપાસ છે એ હાલ ચાલુ છે. મુદ્દામાલમાં કોઈ રિકવર કરવામાં આવ્યું છે? મુદ્દામાલમાં કુલ મોટરસાયકલ ઉપરાંત અન્ય 54,000 જેટલી કિંમતના અન્ય મુદ્દામાલ પણ કબજે કરવામાં આવેલ છે.